નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરાના કરાટે ખેલાડીઓની રાષ્ટ્રીય કક્ષાએ શાનદાર સિદ્ધિ જોવા મળી છે. વડોદરાના સમાપ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 22-23 ઓગસ્ટ 26 દરમિયાન 20મી WKFI ઇન્ડિપેન્ડન્સ નેશનલ ઓપન કરાટે ચેમ્પિયનશિપ યોજાઈ હતી. રાષ્ટ્રીય કક્ષાની આ સ્પર્ધામાં ચેમ્પિયન્સ ડોઝો માર્શલ આર્ટ્સ એકેડેમીના ખેલાડીઓએ વડોદરા તેમજ ગુજરાતનું પ્રતિનિધિ કરી માર્શલ આર્ટ્સ એકેડેમીના ખેલાડીઓ વડોદરામાં તેમજ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી શાનદાર પ્રદર્શન કર્યું હતું. સ્પર્ધામાં એકેડેમીના ખેલાડીઓએ વિવિધ કેટેગરીમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવી કુલ 27,500ની પ્રાઇઝ જીતી હતી. લિયાકત રાઠોડે કાતા કુમિતે બંનેમાં ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. સાથે જ કાતા સુપર ગોલ્ડ અને કુમિતે સુપર ગોલ્ડમાં પણ 14,000ની પ્રાઇઝ મની મેળવી હતી. હર્ષિત ચૌહાણે કુમિતેમાં ગોલ્ડ અને કાતામાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. ઉપરાંત કુમિતે સુપર ગોલ્ડમાં 7,000ની પ્રાઇઝ મની મેળવી હતી. માહિર ત્રિવેદીએ કાતામાં ગોલ્ડ અને કુમિતોમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. 5,000ની પ્રાઇઝ મની મેળવી હતી. આ ઉપરાંત ત્રસ્યક્ષ દુબે કાતા અને કુમિતેમાં બંને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો અને 1,500ની પ્રાઇઝ મની મેળવી હતી. આ ઉપરાંત જૈનમ ચૌહાણે કુમિતે અને કાતામાં બ્રોન્ઝ મેડલ, માનન પી ચૌધરીએ કુમિતેમાં સિલ્વર અને કાતામાં બ્રોન્ઝ, જ્યારે માહી ચૌધરીએ કુમિતેમાં સિલ્વર અને કાતામાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. પ્રિયાંશ વત્સે કુમિતેમાં બ્રોન્ઝ અને કાતામાં સિલ્વર, જ્યારે શ્રેયાંશ વત્સે કુમિતેમાં ગોલ્ડ અને કાતામાં સિલ્વર મેડલ મેળવી શાનદાર પ્રદર્શન કર્યું હતું. ચેમ્પિયન્સ ડોઝો માર્શલ આર્ટ્સ એકેડેમીના ખેલાડીઓની આ શાનદાર સિદ્ધિ બદલ કોચ, વાલીઓ અને રમતપ્રેમીઓ દ્વારા અભિનંદન પાઠવવામાં આવતા રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં વડોદરા અને ગુજરાતનું નામ રોશન કરનાર ખેલાડીઓની આ સિદ્ધિ શહેરના રમત જગત માટે ગૌરવની બાબત બની છે. આગત શનિવાર રવિવારે WKFI ઓપન ઇન્ડિયન નેશનલ કરાતે ચેમ્પિયનશિપ ઇન્ડિપેન્ડન્ટ ચેમ્પિયનશિપમાં અમારા ચેમ્પિયન્સ ડોજો માર્શલ આર્ટ્સ એકેડમીના 17 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાં 17 પોતપોતાની કેટેગરીમાં સારા એવા મેડલ પ્રાપ્ત કર્યા છે. એમાંથી 4 મુખ્ય ખેલાડીઓ લિયાકત રાઠોડ કાતા ગોલ્ડ, કુમિતે ગોલ્ડ અને કાતા કુમિતે બંનેમાં સુપર ગોલ્ડ પણ જીત્યું છે, જેમાં એમણે 14,000નો કેશ પ્રાઇઝ જીત્યું છે. હર્ષિતસિંહ ચૌહાણ, જેમણે કુમિતે ગોલ્ડ, કાતા બ્રોન્ઝ અને કુમિતેમાં સુપર ગોલ્ડ જીત્યું છે, જેમાં 7,000નું કેશ પ્રાઇઝ જીત્યું છે. અને માહિર ત્રિવેદી, જે કાતા ગોલ્ડ અને કાતા સુપર ગોલ્ડમાં સેકન્ડ પ્લેસ પ્રાપ્ત કર્યું છે અને 5,000નો કેશ પ્રાઇઝ જીત્યો છે. અને ત્રયાક્ષ દુબે, જે કુમિતે સુપર ગોલ્ડની ફાઇટમાં થર્ડ આવ્યા છે અને એમણે 1,500નો કેશ પ્રાઇઝ જીત્યો છે. આ પ્રમાણે ટોટલ 27,500 જેટલો અમારા એકેડમીના છોકરાઓએ કેશ પ્રાઇઝ જીત્યો છે અને ખૂબ જ સારું ત્યાં પ્રદર્શન કર્યું છે. એ સિવાય ગત અઠવાડિયે જે SGFI સ્કૂલ્સ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયાની જે ટુર્નામેન્ટ થઈ હતી, એમાં જે સ્ટેટ માટેની ટીમ, ડિસ્ટ્રિક્ટની જે ટીમનો સિલેક્શન હતો સ્ટેટ ચેમ્પિયનશિપ માટે, એમાં બી અમારા ખેલાડીઓએ સારો એવો ભાગ લીધો હતો અને અરાઉન્ડ 6 જેટલા અમારા ખેલાડીઓ સ્ટેટ લેવલની જે સ્પર્ધા છે SGFIની, એની માટે સિલેક્ટ થયા છે. મારું નામ સમીર शेख, कराटे कोच. नाम लियाकत राठौड़ है और मैं 20 WKFI ओपन कराटे चैंपियनशिप खेला था. इसमें मेरे काता कुमिटे दोनों में गोल्ड जीता हूँ और उन दोनों की कैटेगरी जिसमें सुपर गोल्ड हुआ था, वो दोनों सुपर गोल्ड को भी मैंने जीता है, जिसमें मुझे 14,000 रुपीज़ कैश प्राइज भी जीत कर लाया हूँ. और हमारे क्लास के टोटल 17 प्लेयर्स गए थे, जिसमें से सबके मेडल है और उसमें से 4 प्लेयर्स सुपर गोल्ड कैटेगरी में जीत कर आए हैं. ये मेरा 12वां साल है कराटे करते हुए और मैं और कंटिन्यू करना चाहूँगा. मैं 3 साल का था तब से मैंने कराटे स्टार्ट किया. अभी मैं 15 साल का हूँ. लियाकत राठौड़.